નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇન્ટરનેશનલ યર ઓફ કોઓપરેટિવ સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસ ડેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના સફળ નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં સહકાર ક્ષેત્ર વધુ મજબૂત બની રહ્યું છે. સહકાર ક્ષેત્ર સમગ્ર દેશમાં ગુજરાત અગ્રહરોળમાં પહોંચ્યું છે. સહકાર ક્ષેત્રે તમામ વ્યવસ્થાઓ તથા પ્રવૃત્તિઓ ઊભી કરાય છે. મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની વિવિધ પ્રવૃત્તિઓ વધુ મજબૂત બને તે જરૂરી છે. મંત્રીએ જણાવ્યું કે વધુમાં વધુ ખેડૂતો, પશુપાલકો, એપીએમસીના વેપારીઓ સહકારી બેંક સાથે જોડાય તે જરૂરી છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં વધારો થાય, માઇક્રો અને રૂપે એટીએમ થકી નાણાં ઉપડે, સહકારી મંડળીઓમાં જન ઔષધિ કેન્દ્ર, સીએસસી સેન્ટરો, ધિરાણ સહિતની પ્રવૃત્તિઓ વધે તે જરૂરી છે. બનાસ બેંકની નવીન શાખાઓ ખુલે, તમામ વેપારીઓ સહકાર ક્ષેત્ર થકી આગળ વધે તે મુજબની કામગીરી કરવા સૂચન કરાયું હતું.